રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 19 ડોક્ટરો સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો। ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી આ મામલે ખળભળાટ મચ્યો, જેમાં ઓર્થોપેડિક, રેડિયોલોજી, પેથોલોજી, મેડિસિન અને સર્જરી વિભાગના ડોક્ટરોના નામનો ઉલ્લેખ છે। આ પત્રમાં દાવો કરાયો છે કે આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ પર ફોટા સાથે સૂચિબદ્ધ છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ નથી। सूत्रों जणाव्या प्रमाणे કેટલાક डॉक्टरों मेडिकल कॉलेजना उच्च अधिकारीओने 50% पगार आपीने आ गैररीति छुपावे छे। पत्रमां एवो पण आरोप छे के मेडिकल कॉलेजना डीन डॉक्टर भारती पटेल अने सिविल होस्पिટલના अधीक्षक डॉक्टर मोनाली माकड़ियानी રહેમ નજર હેઠળ આ કૌભાંડ ચાલી રહ્યું છે। डॉक्टर भारती पटेल આ વાયરલ પત્રના જવાબમાં જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને એક તપાસ સમિતિ પણ રચવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। वायरल पत्र पर मेडिकल कॉलेजना डीन डॉक्टर भारती पटेल द्वारा निवेदन आपवामां आव्युं हतुं। ऑलरेडी पेपर में आपेलू छे कया विभागना छे ए ऑलरेडी छे सरबेट કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે? આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે? આરોગ્ય વિભાગને પણ પત્ર લખ્યો છે? હજુ નથી આવી જશે, પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના 19 જેટલા ડોક્ટરો છે જે સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। શું વિગત મળી રહી છે? आपने जणावी दो कि 19 જેટલા ડોક્ટરોનો આમાં જે નામ છે તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। આ જેટલા 19 જેટલા ડોક્ટરો છે તે પોતે સરકારી જે મેડિકલ કોલેજ છે રાજકોટની તેમાં પોતે સરકારી તબીબ તરીકે તેઓ ફરજ બજાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક લેટર છે તે વાયરલ થયો છે। આ જે લેટર છે તે ડોક્ટર દોશી નામથી આ જે લેટર છે તે વાયરલ થયો છે તેમાં 19 જેટલા તબીબોના નામ છે તે લખવામાં આવ્યા છે। આ 19 જેટલા તબીબો છે તે રાજકોટની મેડિકલ કોલેજમાં જે તબીબી સેવાઓ છે તેઓ આપી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લેટરમાં તેવું લખવામાં આવ્યું છે કે આરોપ લગાડવામાં આવ્યો છે કે તે પોતે ખાનગી હોસ્પિટલમાં પોતે પ્રેક્ટિસ કરે છે અને લાખોની કમાણી છે તે કરી રહ્યા છે। ડબલ કમાણી તેઓ જે વાત કરવામાં આવે તો તેમાં ઉચ્ચ અધિકારીઓને 50% પોતાની સેલેરી છે તે આપવામાં આવે છે અને ત્યારબાદ જે ખાનગી હોસ્પિટલમાંથી પણ તેઓ જે કામગીરી છે પ્રેક્ટિસ છે તે પોતાની કરે છે। જો અહીં જો વાત કરવામાં આવે તો ડોક્ટર દોશી જે સોશિયલ એક્ટિવિસ્ટ છે તેમના દ્વારા જે લેટર છે તે લખવામાં આવ્યો હતો, જે લેટર છે તે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેને લઈને હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે જે પીજીયુ મેડિકલ કોલેજના જે ડીન છે ભારતી પટેલ તેમની સાથે વાતચીત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ મામલે જે તપાસ સમિતિની રચના છે તે કરવામાં આવી છે અને આગામી સમયમાં જે અનેક મોટા ખુલાસા છે તેઓ થઈ શકે। કારણ સરકારી હોસ્પિટલમાં જો વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે સૌરાષ્ટ્રથી લોકો આવે છે, હજારો અને લાખો લોકો પોતાની તબીબી સેવા છે તેઓ લે છે, પરંતુ કેટલાક જે તબીબો છે તે પોતે અહીં જે ફરજ બજાવે છે પરંતુ જે મોટો પગાર તેઓ ધરાવે છે અને અહીં જે પોતે તે ફરજ નથી બજાવતા અને પોતે જે ખાનગી હોસ્પિટલમાં પોતાની તબીબી પ્રેક્ટિસ કરે છે અને બંને બાજુથી તેઓ લાખોની કમાણી કરે છે। જી, सरकारी होस्पिटल में एक तरफ तबीबो आवता नहीं, बीजी तरफ खानगी होस्पिटल में पोतानी प्रेक्टिस करी रह्या छे। आ लोको जो आरोप साचो निकळ्यो तो शुं कामगीरी शुं कार्यवाही थई शके छे? ચોક્કસપણે હાલ તો જે સમગ્ર મામલે ભારતી પટેલના ડોક્ટર ભારતી પટેલ જે મેડિકલ કોલેજના ડીન છે તેમના દ્વારા સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે જે લેટર છે તે સામે આવ્યું છે ને 19 જેટલા તબીબોના તેમાં નામનો ઉલ્લેખ છે। સમગ્ર મામલે આ મામલે જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને સવારે 9 થી 5 વાગ્યા સુધી સરકારી જે સીએમ સેતુ યોજના હેઠળ તબીબોને જે સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતી હોય છે અને બાયોમેટ્રિક જે ફિંગરપ્રિન્ટથી તેમની હાજરી પુરાતી હોય છે, ત્યારે આ સમગ્ર મામલે જો કોઈ પણ ખુલાસા થશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી તે તબીબો ઉપર કરવામાં આવશે। રાજકોટના નામચીન હોસ્પિટલો છે કે તેમાં જે તબીબોના નામ છે તેની સાથે જોડાયેલા છે અને ઉલ્લેખનીય છે કે અહીં તેઓ ત્યાં ફરજ બજાવે છે, તેઓ જે આરોપ છે તે લગાડવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં હવે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે કઈ પ્રકારના પગલાં લે છે તે પણ જોવાનું રહેશે કે લાખોની કમાણી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકારી ખાતામાંથી કરે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે તબીબી સેવા આપીને તબીબી પ્રેક્ટિસ કરીને ત્યાંથી પણ કમાણી કરે છે। એટલે હવે જોવાનું તે રહેશે કે સિવિલ હોસ્પિટલ પોતે ખુલ્લું હાલ તો પડી ગયું છે ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી કરશે। જી, આભાર લકી જોડાવા માટે અને